અલ નીનોને લીધે દેશના ચોમાસા પર સંકટના વાદળો તોડાઈ રહ્યા છે। 126 વર્ષના ઇતિહાસમાં બીજો સૌથી ઓછો વરસાદ થઈ શકે છે। જૂનમાં અત્યાર સુધી સરેરાશથી 42.2% ઓછો વરસાદ વરસ્યો છે। તો મધ્ય તેમજ ઉત્તર પશ્ચિમ ભારતમાં ખેતી પર સંકટ તોડાઈ રહ્યું છે। ચોમાસાની ઋતુ છતાં દેશના અનેક રાજ્યોમાં હજુ પણ હીટવેવનું એલર્ટ છે। જૂનના અંતિમ દિવસોમાં સ્થિતિ સુધરવાની આઈએમડીની આશા છે। તો દેશના વરસાદી રેકોર્ડ મુજબ છેલ્લા 126 વર્ષમાં આ વખતનો જૂન મહિનો બીજો સૌથી કોરો જૂન રહ્યો। 21 જૂન સુધી દેશમાં 2.25 ઇંચ જ વરસાદ નોંધાયો છે, જે સામાન્ય વરસાદથી 42.2% ઓછો છે। સામાન્ય રીતે જૂનના પ્રથમ 21 દિવસમાં દેશમાં 3.65 ઇંચથી વધુ વરસાદ ખાબકવો જોઈએ। તેની સામે આ વખતે 42%થી વધુની ઘટ નોંધાઈ છે। દેશનો અડધો વિસ્તાર જાણે કે દુષ્કાળની ઝપેટમાં છે। અગાઉ વર્ષ 2009ના જૂન મહિનામાં સરેરાશથી 49% ઓછો વરસાદ નોંધાયો હતો। તો ચિંતાજનક વાત તો એ છે કે અલ નીનોની અસરને પગલે દેશના વાતાવરણમાં પણ જબરદસ્ત પલટો જોવા મળી રહ્યો છે। ચોમાસાની ઋતુ છતાં દેશના અનેક રાજ્યોમાં આજે હીટવેવનું એલર્ટ અપાયું છે। મધ્યપ્રદેશના 5 જિલ્લામાં જ્યારે કે ઉત્તર પ્રદેશના 38 જિલ્લામાં લૂ લાગવાની ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે। ભીષણ ગરમી અને વરસાદની ઘટનાને પગલે મધ્ય ભારત તેમજ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ખેતી પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે। જો જુલાઈ અને ઓગસ્ટમાં પણ આવી ચિંતાજનક સ્થિતિ રહી તો જળ સંકટની સાથે લોકોને મોંઘવારીનો માર પણ સહન કરવો પડી શકે છે।